કયા કયા વિસ્તાર છે, શું પ્રશ્ન છે, વરસાદી પાણીનો નિકાલની વ્યવસ્થા નથી, શું પ્રશ્ન એ છે વોર્ડ નંબર 8 પટેલ સોસાયટીમાં રહું છું। કેટલાય ટાઈમથી વરસાદી પાણી બહુ જ ભરાઈ જાય છે। અત્યારે 2 ફૂટના પાણી ભરાયેલા છે। પોતે સાહેબ આવ્યા છે અમારી જોડે, હવે એમને તો જોયું જ છે પરિસ્થિતિ શું છે। અને પીવાના પાણીમાં તો ગટરનું પાણી કેટલા ટાઈમથી મિક્સ આવે છે, એનો તો કેટલી વાર અમે લોકોએ કીધું ને। ઘરમાં નાના નાના છોકરા છે, અત્યારે તમે ખાલી સૂંઘીને જુઓ એ પાણી કેટલી વાસ મારે છે, બરાબર। અને સાહેબને બી કરાવો કે ભાઈ કેવું પાણી છે, અને એનો કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નથી। અને હવે આશા રાખીએ છીએ કે સાહેબ પોતે આવ્યા છે પાણીમાં ચાલીને, તો હવે નિકાલ આવે। અને કેટલાય કર્મચારીઓ રહેતા હશે, પોતે આવતા ને જતા હશે, તો રસ્તામાં ખબર નહીં પડતી હોય કે કેટલી તકલીફ પડે છે લોકોને। ગરનાળું SBIનું પણ તોડી નાખ્યું હતું, જવું કઈ રીતે પબ્લિકને? એટલે મહેરબાની કરીને આનો નિકાલ લાવો તો સારી વાત છે। અને બસ એક જ આશા છે કે હવે આંખો ખુલે અને જલ્દી વિરમગામનો વિકાસ થાય તો સારું છે। અને મેન તો પાણી ખાલી કાઢે તોય બહુ મોટી વાત છે। ઘરમાં તો બધાના પાણી પ્રવેશ્યા છે। અને હજુ હાલમાં આ ગોકુલભાઈ, શું નામ એમનું, જૈન સોસાયટીમાં બી, પટેલ સોસાયટીમાં, અત્યારે તમે જૈન જુઓ, જૈન સોસાયટીમાં બધી સોસાયટીમાં પાણી ભરાયેલા છે। અને સાહેબે પોતે જ ઘરે ઘરે જોઈ લીધું છે આ વસ્તુ। એટલે તમે એમનું બી એકવાર ઇન્ટરવ્યૂ લઈ લો કે કેવી પરિસ્થિતિ છે। મારું નામ હિમાંશુભાઈ પટેલ છે, પટેલ સોસાયટી IOC કોલોની રોડ વોર્ડ નંબર 8માં હું રહેવાસી છું। હવે અગાઉ ઇન્ટરવ્યૂમાં સાહેબે એવું કીધું કે ભાઈ ગટરના ઢાંકણા કોઈ સોસાયટીના રહીશો ખોલશો નહીં, પણ ગટર સોસાયટીઓમાં તો ડૉક્ટરો ને સારા વેપારી માણસો રહે છે, કોઈ ગટરના ઢાંકણા કોઈ ખોલે નહીં રહીશો। એ તમારા નગરપાલિકાના કર્મચારીઓ કે કોઈ પણ આઈને ખોલી જતા હોય, એ અમારો મુદ્દો નથી। એટલે અમારે તો એક જ વસ્તુ છે કે અમને પીવાના પાણીમાં ચોખ્ખું પાણી પહેલાં મળવું જોઈએ, ગટરનું પાણી ના આવે પીવાના પાણીમાં। અમારે પાણીનો વરસાદી પાણીનો જે ભરાવ છે એ અમારો ક્લિયર થવો જોઈએ, અને ગંદકી 8મા વોર્ડમાં નીકળવી જોઈએ। અમારો પ્રશ્ન એક જ છે, એટલા માટે કામ થયેલ નથી। હાલ ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ છે, એટલે દિવાળી સુધી આમ પણ કામ થાય એવું નથી। એટલે ત્યાં સુધીમાં 12 મીટરનો પહોળો સરસ ડિવાઈડર ફૂટપાથ સાથેનો રસ્તો આ સોસાયટીઓને મળે એવું નગરપાલિકાએ આયોજન કરેલું છે। એટલે સોસાયટીઓને તકલીફ છે અમે સમજી શકીએ છીએ, પણ સાથે સાથે મારા સોસાયટીના રહીશોને એ પણ કહેવું છે કે ગટરની જે ઢાંકણા હોય એમાં વરસાદી પાણી ઉતારશો નહીં। ગટરના ઢાંકણા ખોલી અને જો વરસાદી પાણી ઉતારશો તો જે પમ્પિંગ સ્ટેશન છે એમાં વરસાદનું પાણી આવશે, અને પછી પાણી તમારા પાછા ઘરમાં બેક મારશે। બાકી જે ઢાંકણા તૂટેલા હશે, જે પણ હશે, નગરપાલિકાએ આજે અમે રજૂઆત સાંભળી છે। સ્ટ્રીટ લાઇટની હોય, ગંદા પાણીના મિક્સિંગની હોય, ગટરના ઢાંકણા તૂટવાની હોય કે વરસાદી પાણીના નિકાલની હોય સમસ્યા, આ બધી સમસ્યાનો નિકાલ નગરપાલિકા કરશે। હાલમાં GUDC દ્વારા પણ વરસાદી બોક્સ કેનાલની કામગીરી ચાલી રહી છે, તો એમાં પણ ક્યાંક ગટરની પહોળાઈ, જેની પહોળાઈ છે વધારવાની જરૂરિયાત હશે તો એ પણ અમે GUDCના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને એમાં પણ આયોજન કરીશું। સાહેબ, આ રોડ ઉપર એક પ્લોટ આવ્યો છે, એમાં ગંદકી બહુ વધારે છે, રોગચાળાનો ભય છે। નગરપાલિકાનો ફાઇનલ પ્લોટ છે, એ ફાઇનલ પ્લોટમાં નગરપાલિકાએ બગીચો બનાવવાનું આયોજન કરેલું હતું, પણ નામદાર કોર્ટમાં એક મેટર ચાલે છે। જ્યાં સુધી એનો નિકાલ ન થાય ત્યાં સુધી એમાં કામ થઈ શકે એમ નથી, પરંતુ અમે અત્યારે એમાં હંગામી ધોરણે જે ગંદકી થઈ છે ત્યાં પાણી નીકળી જાય પછી એની સાફ સફાઈ કરી અને ચોખ્ખું કરી આપીશું। અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર સહિત જે પંથક છે તેમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે બીજી બાજુ વાત કરીએ તો વિરમગામ શહેરના જે વોર્ડ નંબર 8નો જે વિસ્તાર છે, જે નીચાણવાળો વિસ્તારને લઈને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, અનેક લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે, જેને લઈને અત્યારે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ રજૂઆતને ધ્યાને લઈને અત્યારે આવ્યા છે। તો આપણે સીધી જ વાત કરશું ચીફ ઓફિસર સાહેબ સાથે। સાહેબજી, શું આ પ્રોબ્લેમ શું હતો, રહીશોની માંગ શું? અતિ ભારે વરસાદના કારણે એક સામટું 6-7 કલાકમાં 7-8 ઇંચ જેટલો જે વરસાદ આવી ગયો, એના કારણે બહુ જ પાણી, કડીના ઉપરવાસનું પાણી આવ્યું, એના કારણે પાણી બધા સોસાયટીઓમાં ભરાયા હતા। મારી પાસે પાણી નિકાલ માટે, સ્ટ્રીટ લાઇટ માટે ગટરની ફરિયાદ લઈને તેના રહીશો આવ્યા હતા, એટલે હું જ ઓફિસથી સોસાયટીઓની મુલાકાતે આવેલો છું। આ બધી પરિસ્થિતિ જોઈ છે, એનો નિકાલ થાય એના માટે નગરપાલિકા હવે તાત્કાલિક કાર્યવાહી કરશે। આ નગરપાલિકાની TP1નો 12 મીટરનો રોડ છે। આ રોડ ઉપર જેટલા પણ દબાણ છે એનું અમે માર્કિંગ કરી અને નોટિસો આપેલી છે, અને આગામી થોડો વરસાદ બંધ રહે એના પછી દબાણ તોડી અને રસ્તો પહોળો કરવા માટેનું આયોજન કરેલું છે। જી, આ ત્યાં વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ કે જેમણે જણાવ્યું કે જે આ રસ્તો છે તેને ભવિષ્યમાં રસ્તોને પહોળો કરીને બનાવવામાં આવશે। ત્યારે બીજી બાજુ કે અનેક જે દબાણો પણ છે તેની પણ જે અત્યારે છે કે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ।